હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગઈ છે ને આજે આપણે આવી ગઈ છે મારી વાડીએ। મિત્રો આ છે આપણો બગીચો, તમે જો, અને ખળ થઈ ગયું છે મિત્રો બગીચામાં, કારણ કે 15-20 દિવસ પહેલાં વરસાદ આવી ગયો હતો અને 2-3 દી એક ધારો આવ્યો હતો, એટલા માટે ખળ થઈ ગયું છે મિત્રો। બગીચો વેળાઈ ગયો છે જો તમે, અને બગીચામાં ખડ પણ થઈ ગયું છે। અને અત્યારે આપણે એ માટે આવ્યા છીએ કે આ મોઢભાઈ 40 વર્ષના ઝાડવા કાપી નાખ્યા। આ છે આપણું ખેતર, મોઢભાઈનું ખેતર। અને અહીંયા આપણે ખાસ કરીને આપણે થાંભલો મારવાનો, થાંભલો એટલે ટ્રેક્ટર વાહે બાંધીને થાંભલો ફેરવવાનો છે। અને થાંભલો ફેરવવાનું એક જ કારણ કે મિત્રો કે અહીંયા પહેલાં આપણે સવડા માર્યા હતા બગીચો કાપીને, પછી થોડાક દી રહેવા દીધા, વરસાદ થયો અને પછી દાંતી 2 ફેરું મારી ને પછી માઢ માર્યો અને પછી રાબ કાઢી, અને તોય આ ખાડા હરખું રેવલ નથી થયું પડું, એટલા માટે આપણે થાંભલો ફેરવવાનો છે ટ્રેક્ટર પાછળ। તો જોઈ કઈ રીતે કામ આપે છે થાંભલો તે। આ છે આપણું ટ્રેક્ટર અને આની પાછળ થાંભલો ઢેડવાનો છે। ટ્રેક્ટરની પાછળ આવડો 20 ફૂટનો થાંભલો છે, ટ્રેક્ટરની પાછળ બાંધી દેવું। તો મિત્રો આ રીતે આપણે થાંભલો બાંધીએ છીએ, આકર હું જો, અને એવું કેવું કામ આપે। અને આ રીતનો થાંભલો હાંકીએ છીએ। હરિયાળી જવા દો। મિત્રો આ રીતનો થાંભલો કામ કરે છે। મિત્રો તો આ થાંભલાનું કામ છે, મિત્રો આ રીતનું કામ કરે છે થાંભલો।
મિત્રો થાંભલો આવું કામ કરે છે, તમે જોઈ શકો છો. મિત્રો તો આવી રીતનું પડું લાહું થઈ ગયું છે મિત્રો. હજી તો એક ફેરું રાખ્યું છે, એક ફેરું થાંભલો ફેરવો છે મિત્રો, અને હજી આપણે બીજી ફેરું થાંભલો ફેરવવાનો છે મિત્રો. તો આવું લાહું થઈ ગયું છે. તો મિત્રો આ પડામાં એક ફેરું થાંભલો ફરી ગયો છે, અને હવે થોડોક ત્રાહ પડવામાં થાંભલો હાકે છે. તો મિત્રો તમે જોયું કે આપણે થાંભલો કઈ રીતે ફેરવો છે. અને મિત્રો વિડીયોને લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને મારી ચેનલમાં નવો હોય તો બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.